નમસ્કાર. એજ્યુકેશન માસ્ટર ઓફિશિયલમાં તમારું સ્વાગત છે, જ્યાં તમને શિક્ષણ સંબંધિત તમામ માહિતી મળશે. નમસ્કાર. ટેટ એસ 2026ના ઉમેદવારો માટે એક બહુ જ મોટા અને અર્જન્ટ સમાચાર છે. જે કોઈ પણ કારણસર તક ચૂકી ગયા હતા એમણે ખાસ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે આ એક નિર્ણાયક ઘડી છે. તો શું શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે TETS 2026નું ફોર્મ ભરવાનું રહી ગયું હતું? જો હા, તો આ માહિતી ખાસ એમના માટે જ છે. તો ચાલો હવે સીધા જ એ મુખ્ય જાહેરાત પર આવીએ, જે ઘણા લોકોના ભવિષ્ય માટે બહુ જ જરૂરી સાબિત થઈ શકે છે. અને હા, આ ખરેખર બહુ જ સારા સમાચાર છે. જે ઉમેદવારો નિરાશ થઈ ગયા હતા એમના માટે આશાનું એક નવું કિરણ આવ્યું છે એમ કહી શકાય. જુઓ, આ ખાલી ફોર્મ ફરીથી ખોલવાની વાત નથી. આ તો એક નવી સુવર્ણ તક છે. જે શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છે એમને સાકાર કરવાની બીજી તક મળી છે. અને આવું બહુ ઓછું બને છે, ખરું ને? તો મુદ્દાની વાત શું છે? વાત એમ છે કે શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 માટેનું ઓનલાઈન પોર્ટલ ફરીથી ચાલુ કરી દેવામાં આવી ગયું છે. આનો સીધો મતલબ એ છે કે નવા ફોર્મ ભરવાની અને ફી ભરવાની પ્રક્રિયા ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. પણ અહીંયા સૌથી અગત્યની વાત છે ડેડલાઇન. આ તક કાયમ માટે નથી, અને સાચું કહું તો સમય બહુ જ ઓછો છે. તો ચાલો ફટાફટ તારીખો પર એક નજર નાખી લઈએ, જેથી કોઈ ભૂલ ન થાય. આ સ્લાઇડ પર જે તારીખો દેખાય છે એ ખાસ નોંધી લેજો, બરાબર? પ્રોસેસ 9 માર્ચથી શરૂ થઈ ગઈ છે અને 11 માર્ચે પૂરી થઈ જશે. એટલે કે ઉમેદવારો પાસે ફક્ત અને ફક્ત 2 દિવસનો જ સમય છે. બહુ જ ઓછો સમય છે. અને આ સમયની ગંભીરતાને જરા પણ હળવાશથી ના લેતા, કારણ કે ઓફિશિયલી પણ કહેવામાં આવ્યું છે કે આ એક મહત્વપૂર્ણ તક છે. આ શબ્દો જ બતાવે છે કે જે લોકો પહેલાં રહી ગયા હતા તેમના માટે આ એક લાઈફ ચેન્જિંગ તક બની શકે છે. ફરી એકવાર આ તારીખ મગજમાં બેસાડી લો. 11 માર્ચ 2026 ઓફિશિયલી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે આ જ છેલ્લો દિવસ છે. આ પછી કોઈ પણ સંજોગોમાં ડેટ લંબાવવામાં નહીં આવે. અને ખાલી તારીખ જ નહીં, સમયનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. 11 માર્ચે સાંજે બરાબર 6 વાગે ઓનલાઈન પોર્ટલ બંધ થઈ જશે. એટલે છેલ્લી ઘડીની રાહ જોવાનો તો સવાલ જ નથી. બને એટલું જલ્દી કામ પતાવી દેવું પડશે. તો હવે સવાલ એ થાય કે કરવાનું શું છે? ચાલો આખી પ્રોસેસને એકદમ સરળ સ્ટેપ્સમાં સમજી લઈએ. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલું કામ, ઓનલાઈન પોર્ટલ પર જઈને ધ્યાનથી આવેદનપત્ર ભરી દો. બીજું, જે પણ જરૂરી ફીસ છે એ ઓનલાઈન જ ભરી દેવાની છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, આ બધી જ પ્રોસેસ 11 માર્ચ સાંજે 6 વાગ્યા પહેલાં પૂરી કરી લેવાની છે. બસ આટલું જ. આવી મહત્વપૂર્ણ માહિતી ક્યાંથી મળી એ જાણવું પણ જરૂરી છે, જેથી હંમેશા સાચા સોર્સ પર ભરોસો રહે. તો આ જે અપડેટ છે એ એજ્યુકેશન માસ્ટર ઓફિશિયલ દ્વારા આપવામાં આવેલી માહિતી પર આધારિત છે. અને અમારી પણ એ જ સલાહ છે કે આવી સરકારી ભરતી અને પરીક્ષાઓ માટે હંમેશા ઓફિશિયલ ચેનલો અને ભરોસાપાત્ર સ્ત્રોતોને જ ફોલો કરવા જોઈએ, જેથી કોઈ પણ જરૂરી અપડેટ મિસ ન થાય. તો હવે બધી માહિતી એકદમ સ્પષ્ટ છે. સમય ઓછું છે અને તક બહુ મોટી છે. હવે સવાલ એ છે કે શું ઉમેદવારો આ છેલ્લી તકનો ફાયદો ઉઠાવવા માટે તૈયાર છે? કારણ કે ભવિષ્યનો નિર્ણય હવે લેવામાં આવનારા પગલાં પર જ છે. રાહ જોવાનો સમય નથી, તરત જ એક્શન લેવું પડશે.